જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ઈસવીસન 1852 થી 1862 લુણાવાડા રજવાડાના તત્કાલીન 21મા રાજવી શ્રીમાન દલેલસિંહજી દલપતસિંહજી સોલંકીએ આ ગામ વસાવેલું, જેથી દલેલપુરા નામ પડ્યું. અરવલ્લીની ભાગોળે એરુની પાદરે મહીસાગર જિલ્લાનું છેવાડાનું ગામ દલેલપુરા. પરંતુ સન્માન, સંગઠન, સહકાર, સમાનતા, સાહસિકતા અને સર્જનાત્મકતાના અવયવોનો ગુણાકાર એટલે સંસ્કારોની પ્રતીતિ. તેમજ ગુજરાત સરકારના ભૂતપૂર્વ રાજ્યમંત્રી પરમ શ્રદ્ધેય શ્રી હરગોવિંદભાઈ દેવશંકર ઉપાધ્યાય દ્વારા સિંચેલા ખડતલ નેતૃત્વ શક્તિ જેમને વારસામાં મળી છે, તે છે દલેલપુરાના ગામ લોકોની આગવી ઓળખ. ઉપાધ્યાય મોતીરામ ભગવાન અને પિતાંબર ભગવાન તેમજ જોશી મોતીરામ જવર અને રણછોડભાઈ જવરનો ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિવાર તેમજ બાકોરિયા ડામોરનું વટવૃક્ષ એટલે આજની પેઢી. સનાતન હિન્દુ ધર્મમાં શ્રદ્ધાનું સુમન જ્યાં પ્રવેશતા વિચાર શૂન્ય થઈ જવાય. લાગે કે સૃષ્ટિને ચલાવનાર કોઈક આસ્થાનો આશિયાનો છે, તેમજ મનની શાંતિનું સ્નાનાગાર એટલે મંદિર. ઈસવીસન 3 જુલાઈ 1962 આપણા ભાઈઓ મેઘરજ નિવાસી ઉપાધ્યાય વિઠ્ઠલદાસ શિવરામ, પૂનમચંદ શિવરામ તેમજ પુરુષોત્તમ શિવરામ, તેઓ વતન પ્રેમની નિશાની રૂપ માતા બાઈ જયકોરની યાદમાં ગામ લોકોના સહયોગથી શિવનાથ મહાદેવ મંદિર સંકલ્પ પૂર્તિ કરેલી હતી. ત્યાર પછી સમયાંતરે ઈસવીસન 1982 ઉપાધ્યાય ભોગીલાલ સબૂરભાઈની પ્રબળ ઈચ્છાશક્તિ તેમજ ગામના જનજનના સહયોગ આઈ શ્રી ખોડિયાર માતાજી અને ત્યાર પછી માં ગાયત્રીના મંદિર નિર્માણ પામેલા હતા. વધુમાં નિસંતાન એવા આ ગામના સન્નારી ગંગાબાઈ કુબેરભાઈ જોશીએ પોતાનું ભૂમિ દાન કરી મંદિર નિભાવ માટે આપી પોતાનું નામ દલેલપુરા ગામના ઇતિહાસમાં અમર કર્યું છે. કોઈ પણ ગામના લોકોની ઉદારતા, ધાર્મિકતા અને સમૃદ્ધિની પરખ ગામના પાદરે શોભતા મંદિરોની ભવ્યતાથી થાય. આ મંદિરોનું નિર્માણ આપણા પૂર્વજોના અનન્ય કૃપા, પ્રેમ, ભક્તિ અને સંસ્કાર શ્રદ્ધાનું પ્રતીક છે, જેના બળે આપણે સૌ સુખી અને સમૃદ્ધિ પામ્યા છીએ. દલેલપુરાના ગ્રામજનો સહિયારા પ્રયાસ અને સંકલ્પથી શ્રી શિવનાથ મહાદેવ પરિવાર તેમજ માં શક્તિ સ્વરૂપાના મંદિર પરિસરનું જીર્ણોદ્ધાર શ્રી શિવનાથ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કરી રહ્યા છે. નિર્માણાધીન મંદિર ધાગધ્રા સતાપરની ખાણના ગુલાબી પથ્થરમાંથી બની રહ્યું છે. આ શિલાઓનું સામાન્ય આયુષ્ય 900 થી 1000 વર્ષનું માનવામાં આવે છે. શિવનાથ પરિવાર મંદિર 33 ફૂટ ઊંચું પિરામિડ આકારમાં શિલ્પિત શિખર હશે, તેમજ માતાજી મૂર્તિ સમૂહ સામરણ જે ઘુમ્મટ આકારમાં હશે. આ મંદિર સંપૂર્ણ ગુલાબી શિલાઓ અને મકરાણાના શ્વેત માર્બલમાં નિર્માણ પામનાર છે, જેમાં શિવલિંગ તેલંગાણા ખમ્મમ જિલ્લાની ખાણના શ્યામ પથ્થર અને મૂર્તિઓ મકરાણાના શ્વેત માર્બલમાં સ્થાપિત કરવામાં આવનાર છે. આ પ્રસ્તાવિત મંદિરની દિવ્યતા અલૌકિક અને ભવ્ય હશે, જેનો પૂર્ણ વિશ્વાસ છે અને જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ જ યાદગાર બનાવવા આપણે સૌ ખૂબ જ ઉત્સાહી અને તત્પર છીએ. અંગો અંગ મારે જાણે ઉગ્યા અગણિત સોર બોલ્યા શ્રી હરી રે. મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે માન દુર્લભ દેવને રે. મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે. માયા કાળ પુરુષ પ્રધાન સહુને વશ કરું રે. સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે. ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે. કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણજો રે. મારા આશ્રિત સૌ નર નારી પરમ સિદ્ધાંત છે રે. સહુને હિતકારી સુખરૂપ સહુ હરિભક્તને રે. જાવું હોય મારે ધામ તો મને સેવજો રે. તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સહુ હરિભક્તને રે. રહેવું હોય મારે પાસ. આ ધર્મ યજ્ઞમાં આપ સૌના પવિત્ર હાથ અને સાથની જરૂર છે. ફૂલરૂપી ભાવને અર્પણ કરી આપણા ધર્મ ક્ષેત્રને આનંદોલ્લિત કરીએ. જય શિવનાથ મહાદેવ કી જય.